અમરેલી જિલ્લાના રાજુલાના નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી હતી। રાજુલામાં મકર સંક્રાંતિના ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ હતી। તેમાં પતંગની દોરી ઝાડ ઉપર, લાઇટના થાંભલા પર, રોડ પર હોય જેને એકઠી કરવામાં આવી હતી। ચાઇનીઝ દોરીનો બહિષ્કાર, અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ કરવામાં 20 કિલોથી વધારે દોરીનો નાશ કરવામાં આવ્યો હતો। રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી, પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચરલ ક્લબના પ્રમુખો અને કામગીરી કરે છે અને ત્યાં બાળકો સાથે જોડાયા હતા। ચૈતન્ય લહેરી, ઐશ્વરી લહેરી તેમજ સહિતના લોકો જોડાયા હતા અને ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવા, અબોલ પક્ષી બચાવો દોરી દરેક લોકો નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી। નેશનલ ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષીઓ દોરીમાં ફસાઈ ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે છે, દોરીનો નાશ કરવામાં આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાઉશા કનોજા, જાફરાબાદ। રાજુલા ખાતે પક્ષી બચાવો અભિયાનના ભાગરૂપે નેચર ક્લબ રાજુલા અને અમારા રાજુલા શહેરના પક્ષી પ્રેમી મિત્રો અને ધારનાથ સોસાયટીના બાળકો દ્વારા અને ચિરાગ બી જોશી એટલે કે હું આખા શહેર રાજુલામાંથી અમારા કેતન દાદા, જસુભાઈ, ઋષિભાઈ, પરાગભાઈ આ બધા અમે દોરી એકઠી કરીએ છીએ। અમે વિપુલભાઈ પૂરેપૂરો અમે સપોર્ટ આપીને અહીંયા આખો કાર્યક્રમ કરીએ છીએ। જે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ મૃત્યુ પામે છે એને અમે અહીંયા બાળીને નાશ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે। 14 જાન્યુઆરી ગયા પછી જે અગાસીઓમાં દોરા પડ્યા હોય, રોડ ઉપર પડ્યા હોય એ લોકો જાગૃત બનીને એકઠા થાય એટલે અબોલ પક્ષીને આપણે બચાવી શકીએ। અને રાજુલા શહેરમાં દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ છીએ અને નેચર ક્લબ રાજુલા અને અમારું આખું પક્ષી ગ્રુપ આમાં સાથે જોડાય છે। જય હિન્દ, જય ભારત। રાજુલા નેચર ક્લબ દ્વારા આ વર્ષોથી આ અભિયાન ચાલે છે, પક્ષી બચાવો અભિયાન, અને લોકો ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવે છે, પણ આ માજા અને દોરી જે છે જ્યાં ત્યાં જગ્યાએ ફેંકે છે એનાથી આ પક્ષીઓને પણ નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે, જેથી કરીને કોઈકના ગળામાં આપણને દોરી આવે। તો આ અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં પૂરેપૂરી જાગૃતિ આવે। આમાં ચાઇનાની દોરી એવી છે કે તમે અડાડો તો એને કરંટ લાગે, તો દરેક નાગરિકોની એટલી ફરજ છે કે આ દોરીનો સદુપયોગ કરી એનો નાશ કરવો અને કોઈને પગમાં ન આવે, પક્ષીઓને નુકસાન ન થાય, અબોલ જીવનો બચાવ થાય। બસ આ અભિયાનમાં તો વિપુલભાઈ લહેરી, ચિરાગભાઈ બધા વર્ષોથી અભિયાનમાં અમે જોડાઈએ છીએ અને અભિયાનનો હેતુ એ જ છે કે પક્ષી બચાવો અભિયાન।